નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્માકર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। સીમા વિદાય લઈને સાસરી આવી ગઈ હતી। તેનું સ્વાગત પૂરા સાસરિયા પક્ષે ધામધૂમથી કર્યું। સાસુમાએ તેના રૂમમાં આરામ કરવા માટે કહ્યું, કારણ કે તે ખૂબ દૂરથી આવી હતી એટલે થાકી ગઈ હતી। સીમા થોડીવાર માટે આરામ કરવા લાગી, કારણ કે સાંજે ઘણા રિવાજો પૂરા કરવાના હતા। સાંજે તૈયાર કરવા માટે સીમાની નણંદ તેના રૂમમાં આવી અને સીમાને કહ્યું, ભાભી તમે શું પહેરશો? તો સીમાએ પોતાની ટ્રેલી બેગ ખોલીને નણંદની સામે મૂકી દીધી। તેમાં એકથી એક મોંઘી સાડીઓ હતી, જેને જોઈને સીમાની નણંદ પ્રીતિએ કહ્યું, બાપરે ભાભી, આટલી મોંઘી મોંઘી સાડીઓ? તો સીમાએ કહ્યું, હા, જે નવી ફેશનની હતી તે બધી સાડીઓ મમ્મીએ આપી દીધી। તમને પણ તમારા લગ્નમાં મમ્મીજીએ આપી હશે। પ્રીતિના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને તે સમયની નવી ફેશનની બધી સાડીઓ અને ઘરેણાં પ્રીતિને આપવામાં આવ્યા હતા, પરંતુ પ્રીતિ ખૂબ જ લાલચુ સ્વભાવની હતી। તેનામાં સંતોષ જેવી કોઈ ભાવના જ ન હતી। લગ્નમાં આટલું બધું મળ્યા પછી પણ તેને એવું લાગતું હતું કે તેને કંઈ આપવામાં જ નથી આવ્યું, કારણ કે દર વર્ષે ફેશન બદલાતી રહે છે અને જ્યારે પણ તે કોઈ બીજાના સુંદર કપડાં અને ઘરેણાં જોતી ત્યારે તે પોતાની મમ્મી સાથે ઝઘડો કરતી હતી કે મને મારા લગ્નમાં આવા કપડાં અને ઘરેણાં કેમ ન આપ્યા, જે જરા પણ યોગ્ય ન હતું। હવે પોતાની ભાભીની સાડીઓ અને ઘરેણાં જોઈને પ્રીતિનું મગજ ફરી ગયું અને તેણે ભાભીને કહ્યું, ભાભી તમે 2 મિનિટ રોકાવો, હું હમણાં આવું છું। અને સીધી પોતાની મમ્મી પાસે જઈને ઝઘડો કરવા લાગી। જુઓ, ભાભીની મમ્મી કેટલી સારી છે, તેમણે કેટલું બધું આપીને પોતાની દીકરીને વિદાય કરી છે। આટલી મોંઘી સાડીઓ અને ઘરેણાં આપ્યા છે, અને એક તમે છો જેણે મને સસ્તી સાડીઓ આપીને વિદાય કરી દીધી। પ્રીતિએ માને કહ્યું, પાગલ થઈ ગઈ છે કે શું? તે સમયની સૌથી મોંઘી સાડીઓ અને ઘરેણાં તને આપ્યા હતા। આજથી 10 વર્ષ પહેલાં તારા લગ્ન થયા હતા। તે સમયે જે ફેશનમાં હતું તે બધું તને આપવામાં આવ્યું હતું। તું જ્યારે પણ કંઈક નવું જુએ છે ત્યારે તને લાગે છે કે તને કંઈ મળ્યું જ નથી। પોતાની જાતને સુધારી લે પ્રીતિ। જો સંતોષની ભાવના નહીં રહે તો ક્યારેય સુખ શાંતિથી નહીં રહી શકે। પરંતુ પ્રીતિ તો લાલચુ હતી, તેના પર માની વાતોની કોઈ અસર ન થઈ। તે બોલી, મને કંઈ ખબર નથી, મને પણ એવી જ સાડીઓ જોઈએ જેવી ભાભી લાવી છે। પ્રીતિની માને ખબર હતી કે તેની દીકરી કેટલી લાલચુ છે। તેમણે કહ્યું, ઠીક છે દીકરી, આમ તો લગ્નના નામે તને ઘણું બધું આપી જ દીધું છે, પરંતુ છતાં પણ જ્યારે તું જઈશ ત્યારે તને નવી સાડીઓ જોઈએ તે મારી સાથે આવીને ખરીદી લેજે। પ્રીતિએ કહ્યું, અને મને બુટ્ટી પણ જોઈએ। પ્રીતિની માને સારી રીતે ખબર હતી કે તેમની દીકરી અને જમાઈ કેટલા લાલચુ છે, કારણ કે પ્રીતિ પહેલાં આવી ન હતી। લગ્ન પછી સાસરીમાં જઈને તેના સ્વભાવમાં બદલાવ આવ્યો હતો અને તે આટલી લાલચુ થઈ ગઈ હતી કારણ કે પ્રીતિના સાસરિયાવાળા, ખાસ કરીને તેમના જમાઈ, ખૂબ જ લાલચુ માણસ હતા અને પોતાની ધન સંપત્તિ ભેગી કરીને રાખતા હતા। બીજાની ધન સંપત્તિ પર હંમેશા તેમની નજર રહેતી હતી। તેમનો વધુમાં વધુ પ્રયત્ન એ હતો કે પ્રીતિના પિયરમાંથી કેટલું વધારે પડાવી શકે। તેવો જ સ્વભાવ તેણે પ્રીતિનો પણ બનાવી દીધો હતો। પ્રીતિની માએ વિચાર્યું કે ઝઘડો કરવા કરતાં સારું છે કે જે પ્રીતિ કહી રહી છે તે ચૂપચાપ માની લઉં। તેમણે કહ્યું, ઠીક છે, તું જઈશ તે પહેલાં મારી સાથે બજારમાં આવીને
તારી પસંદની સાડી અને બુટ્ટી ખરીદી લે છે. પ્રીતિ ખુશ થઈને ભાભીના રૂમમાં પોતાની ભાભીને તૈયાર કરવા જતી રહી, પરંતુ સ્વાર્થી પ્રીતિના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણે ભાભીને તૈયાર કરી દીધી. ત્યાર પછી ભાભીને કહ્યું, ભાભી, તમે તો કેટલી સુંદર સાડીઓ લાવ્યા છો. આટલી બધી સાડીઓ તો તમે એક સાથે પહેરશો પણ નહીં. રાખતા રાખતા જૂની ફેશનની થઈ જશે. આમાંથી એક બે સાડી મને આપી દો ને ભાભી. મહેરબાની કરીને. નવી આવેલી સીમાને કંઈ સમજમાં ન આવ્યું. તે શું બોલે? તેણે કહ્યું, પરંતુ દીદી, તમારા માટે તો મારા પિયરમાંથી અલગ કપડાં આવ્યા જ છે, તે પણ સારા છે. પ્રીતિએ કહ્યું, હા સારા છે, ખૂબ સારા છે, પરંતુ આ પ્રકારના નથી. સીમાએ કહ્યું, કારણ કે આ બધી લગ્નની સાડીઓ છે અને નવી દુલ્હન પર જ સારી લાગે છે. આટલા માટે આ પ્રકારની સાડીઓ તમને મારી મમ્મીએ નથી આપી. તેમને લાગ્યું કે તમે આવી સાડીઓ નહીં પહેરો. ભાભી, કેમ નહીં પહેરું? નવી ફેશનની સાડીઓ તો મને ખૂબ પસંદ છે. મહેરબાની કરીને મને આમાંથી એક બે સાડીઓ આપી દો ને. સીમાને સમજમાં ન આવ્યું કે તે શું બોલે, કારણ કે તે બધી સાડીઓ તેની મમ્મીએ ખૂબ પસંદગીથી પોતાની દીકરી માટે આપી હતી. પરંતુ મજબૂર થઈને સીમાએ તેમાંથી બે સાડીઓ પ્રીતિને આપી દીધી, જેને પ્રીતિએ ખુશીથી ઝૂંટવી લીધી અને પોતાની મા પાસે જઈને કહ્યું, જુઓ ભાભી, તમારા કરતાં કેટલી સારી છે. પોતાના મનથી પોતાની બે સાડીઓ મને આપી દીધી. આટલી મોંઘી બંને સાડીઓ પ્રીતિના હાથમાં જોઈને પ્રીતિની માને ખૂબ ગુસ્સો આવ્યો અને તે સમજી ગઈ કે પ્રીતિએ જબરજસ્તી આ સાડીઓ સીમા પાસેથી લીધી હશે. તેમણે પ્રીતિને કહ્યું, મેં કહ્યું હતું ને કે તને સાડીઓ અપાવી દઈશ, તો પછી ભાભી પાસેથી સાડીઓ કેમ લીધી? હમણાં જ તેના નવા લગ્ન થયા છે. ઉપરથી આ તેના પિયરની સાડીઓ છે, તે કેમ લઈ લીધી? પરંતુ પ્રીતિને તો કોઈ ફરક પડવાનો ન હતો. તે તો પોતાના પતિની જેમ બેશરમ હતી. તેણે બેશરમીથી કહ્યું, શું થયું, લઈ લીધી તો? ભાભીએ પોતાના મનથી આપી છે. પ્રીતિની માને સમજાઈ ગયું કે તેના જમાઈએ તેમની દીકરીને પૂરી રીતે બેશરમ બનાવી દીધી છે. પ્રીતિની માને પોતાના જમાઈથી ખૂબ ચીડ હતી, કારણ કે તે જ્યારે પણ પોતાના સાસરે આવતા હતા ત્યારે પોતાના સાસુ સસરા અને શાળાનું જીવવું મુશ્કેલ કરી દેતા હતા. અમને લગ્નમાં આ ન આપ્યું, અમને લગ્નમાં તે ન આપ્યું, તમે અમને છેતરી લીધા અને ખબર નહીં શું શું બકવાસ કરતા હતા. લગ્નના 10 વર્ષ પછી પણ જ્યારે તેમનું સાસરે આવવાનું થતું ત્યારે કંઈક ને કંઈક લઈને જ જતા હતા. અને જો પ્રીતિ એકલી આવી હોય તો ફોન પર તેને સમજાવતા રહેતા કે કેવી રીતે પોતાના પિયરમાંથી સામાન કઢાવવો. હમણાં શાળાના લગ્નમાં પણ તેમણે સોનાનું બ્રેસલેટ અને વીંટી લઈ લીધા હતા અને પ્રીતિ માટે ચેન અને બુટ્ટી તો મળી જ ચૂક્યા હતા. અને હવે તે ફરીથી એક બીજી બુટ્ટી માટે જીદ કરી રહી હતી. બાળકોના મોંઘા કપડાં પ્રીતિ અને તેના પતિના કપડાં લઈ ચૂકી હતી, પરંતુ હજી પણ બંને પતિ પત્નીનું મન ભરાયું ન હતું. પ્રીતિએ પોતાના પતિને જણાવ્યું કે તેણે ભાભી પાસેથી 2 મોંઘી સાડીઓ લઈ લીધી છે અને મમ્મી સાથે પણ એક સાડી અને બુટ્ટીની વાત થઈ ગઈ છે. તો સામેથી તેના પતિએ કહ્યું, ખૂબ સરસ, તારા પિયરવાળા પાસે ખૂબ પૈસા છે અને તેઓ વિચારે છે કે બધા પૈસા પોતાના દીકરા વહુ પર ખર્ચ કરશે. તારો પણ એ પૈસા પર હક છે, જેટલું કઢાવી શકાય એટલું કઢાવી લે. પ્રીતિએ કહ્યું, હા બિલકુલ, મારો પણ પૈસા પર બરાબરનો હક છે અને હું મારો હક ક્યારેય નહીં છોડું. આ રીતે પ્રીતિ છેલ્લા 10 વર્ષથી પોતાના પિયરને લૂંટી રહી હતી.
જ્યારે કે પ્રીતિના લગ્નમાં પ્રીતિના મા બાપે ખૂબ વધારે ખર્ચ કર્યો હતો અને ત્યાર પછી પણ ઘણું બધું પ્રીતિને આપતા હતા, પરંતુ હજી પણ બંને પતિ પત્નીનું મન ભરાયું ન હતું. ભલે સીમા પૂજા માટે તૈયાર થઈ ગઈ. પૂજા પછી બધા રિવાજો કરતી વખતે સીમાને દરેક જણ ભેટ આપી રહ્યું હતું. જ્યારે પ્રીતિનો વારો આવ્યો ત્યારે તેણે સીમાને એક ચાંદીની પાયલ પકડાવી. તો પ્રીતિની કાકી એટલે કે સીમાની કાકી સાસુએ, જે પ્રીતિને સારી રીતે ઓળખતી હતી કે તે કેટલી લાલચુ છે, તેમણે જોરથી કહ્યું, વાહ પ્રીતિ, તારી એકમાત્ર ભાભી આવી છે. તને ખુશી નથી કે ચાંદીની પાયલ પકડાવી રહી છે? અરે કંઈ નહીં તો ઓછામાં ઓછી સોનાની એક વીંટી જ આપી દેતી હોત. તારી એકમાત્ર ભાભી છે. આગળનું પિયર તારી ભાભી જ તો ચલાવશે. પ્રીતિએ કહ્યું, હા હા, કેમ નહીં, બિલકુલ આપીશ. બસ હમણાં થોડું બજેટ ઓછું હતું એટલે મેં ચાંદીની પાયલ લઈ લીધી. જ્યારે ભાભી મારા ભત્રીજાને આ દુનિયામાં લાવશે ને તે સમયે ભત્રીજા અને ભાભી બંનેને સોનું આપીશ. એમ કહીને પ્રીતિએ વાતને ટાળી દીધી. પ્રીતિની માને સારી રીતે ખબર હતી કે તે શું આપવાની છે. તેને ફક્ત લેતા આવડતું હતું, દેતા નહીં. ભલે બધું થયા પછી ધીમે ધીમે બધા મહેમાનો જતા રહ્યા. પ્રીતિનો પતિ પણ પોતાના બાળકોને લઈને જતો રહ્યો હતો. પ્રીતિ થોડા દિવસો વધુ પિયરમાં રોકાવાની હતી. હવે આરામથી પ્રીતિ સીમાના રૂમમાં ગઈ એ જોવા માટે કે સીમા શું શું લઈને આવી છે, કારણ કે લગ્નવાળા ઘરમાં તે બરાબર જોઈ શકી ન હતી. પ્રીતિએ સીમાના કરિયાણા જોયા અને પ્રીતિની લાલચ જાગી ઉઠી. તેને લાગવા માંડ્યું કે આવી નવી ફેશનના ભારે ભારે કરિયાણા તો તેની પાસે પણ હોવા જોઈએ. પરંતુ તેને એ પણ ખબર હતી કે જો અત્યારે તે મમ્મીને કંઈ કહેશે તો મમ્મી તેને ટપકો આપશે કે તારા લગ્નમાં પહેલાં જ તને ઘણું આપી ચૂક્યા છીએ, હવે અમે બીજું ક્યાંથી આપીએ? શું અમે વેચાઈ જઈએ? આટલા માટે પ્રીતિએ ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું અને પોતાના જતા પહેલાં પોતાની મમ્મી સાથે બજાર જઈને પોતાના માટે એક મોંઘી સાડી અને સોનાની બુટ્ટી ખરીદી લાવી. જેવું કે મમ્મીએ તેને વચન આપ્યું હતું. જતાં પહેલાં જાણી જોઈને તેણે ભાભી સીમાની સામે કહ્યું, અને ભાભી, તમારી એકમાત્ર નણંદ જઈ રહી છે, શગુન નહીં આપો? પોતાની નણંદને તો સીમાએ તેને 5,000 રૂપિયા આપ્યા. પ્રીતિએ કહ્યું, વાહ ભાભી, આ તો ખૂબ ચાલાકી છે. તને ખબર પણ નથી, પહેલીવાર નણંદ તારા લગ્ન પછી પોતાના ઘરે પાછી જઈ રહી છે. ઓછામાં ઓછો એક સોનાનો સામાન આપવો જરૂરી બને જ છે. સીમાએ કહ્યું, હમણાં ક્યાંથી દીદી? હમણાં તો હું પોતે લગ્ન કરીને આવી છું અને જે કંઈ પણ સોનું છે તે તો મારા લગ્નમાં મારા મમ્મી પપ્પાએ મને આપ્યું છે. અત્યારે તમે આ પૈસા લઈ લો. પ્રીતિએ કહ્યું, 5,000 રૂપિયામાં શું થાય છે ભાભી? ઓછામાં ઓછા આપવા જ હોય તો 10,000 રૂપિયા આપો. સીમાએ પોતાના પતિ તરફ જોયું. તેના પતિને પણ પોતાની બહેનની આદતો સારી રીતે ખબર હતી, પણ અત્યારે તે કોઈ ઝઘડો કરવા માંગતો ન હતો. તેણે ચૂપચાપ 5,000 રૂપિયા વધુ આપી દીધા અને 10,000 રૂપિયા લઈને પ્રીતિ જતી રહી. પ્રીતિના ગયા પછી પ્રીતિની માએ કહ્યું, ખૂબ જ લાલચુ થઈ ગઈ છે તે માણસની સાથે રહીને. પહેલાં તો આવી ન હતી, પણ લગ્ન થયા પછી તેને ફક્ત પોતાનો સ્વાર્થ જ દેખાય છે. સીમાને ખૂબ જ અજીબ લાગ્યું કે એક માં પોતાની દીકરી વિશે આવું કેવી રીતે બોલી શકે છે, અને તેને આ વિશે પોતાના પતિ સાથે વાત કરી તો તેના પતિએ કહ્યું, આમાં મારી કોઈ ભૂલ નથી. અમે પ્રીતિના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હતા અને તે જમાના પ્રમાણે તેને ઘણું બધું આપ્યું હતું. પ્રીતિ પણ આવી ન હતી, પરંતુ તેના સાસરિયાવાળા સારા નથી
ખૂબ જ લાલસુ સ્વભાવના છે. ખાસ કરીને સમયજી. તે ઘરમાં પ્રીતિના ગયા પછી ધીમે ધીમે તેને પણ પોતાની જેવી જ બનાવી દીધી. તેના સાસરિયાવાળા આટલા લાલચુ છે કે આજ સુધી અહીંથી જેટલું કઢાવી શકે છે કઢાવતા રહે છે. અને હમણાં મારા લગ્નમાં પણ ઘણું બધું લઈ લીધું છે તેમણે. પ્રીતિ પણ તેમના જેવી જ છે અને તેનો પ્રયત્ન રહે છે કે તે જેટલું વધારે પોતાના પિયરથી લઈ શકે એટલું લઈ લે. તેને ક્યારેય શરમ નથી આવતી કે તેના પિયરમાં તેના પપ્પા નિવૃત્ત થઈ ચૂક્યા છે. તેનો ભાઈ એકલો કમાવાવાળો છે અને તે પોતાનું ઘર ચલાવશે કે તેનું ઘર. સીમાએ કહ્યું, અચ્છા, આ તો સારી વાત નથી. સીમાના પતિએ કહ્યું, અને હવે આ અમારા માટે માથાનો દુખાવો છે. સીમાએ કહ્યું, હા, એ તો છે. બીજી બાજુ પ્રીતિ પોતાના સાસરે પહોંચી ગઈ હતી. તેણે પોતાના પતિને જણાવ્યું કે ભાભી પાસે એકથી એક નવી ડિઝાઇનના ઘરેણાં છે જે ખૂબ મોંઘા પણ હશે. તેના પતિએ કહ્યું, કંઈ વાંધો નહીં, સમયે સમયે પિયર જતી રહેજે અને પોતાની મમ્મી પાસે જીદ કરીને એક એક ઘરેણું બનાવડાવતી રહેજે. અને તે હસવા લાગ્યો. પ્રીતિએ કહ્યું, અરે, પહેલાંની વાત અલગ હતી. ત્યારે ઘરમાં વહુ નહોતી આવી. તને શું લાગે છે હવે પિયરમાંથી કંઈ પણ લેવું સહેલું હશે? જ્યાં સુધી ઘરમાં વહુ ન હતી મેં મમ્મી પાસે ખૂબ મનમાની કરાવી લીધી. હવે ઘરમાં વહુ છે અને તેનો મારા કરતાં વધારે હક છે. તે જરૂર વિરોધ કરશે અને મમ્મી પણ હવે મારી વાતોમાં આવવાના નથી, કારણ કે પપ્પા નિવૃત્ત થઈ ગયા છે. મમ્મી પાસે કેટલા પૈસા રહેતા હશે? પહેલાં તો હું મારી જીદ કરતી હતી અને મમ્મી ભાઈ પાસેથી થોડા પૈસા લઈને મારી જીદ પૂરી કરી દેતી હતી. પરંતુ હવે તો ભાઈની પત્ની આવી ગઈ છે તો ભાઈ પાસેથી પૈસા લેવા સહેલા નહીં હોય. અને પપ્પાનું પેન્શન તો મમ્મી પપ્પાની દવાઓમાં જ ખર્ચ થઈ જાય છે. હવે તો તે ઘરમાંથી કંઈ પણ કઢાવવું સહેલું નથી. પરંતુ મારું દિલ તો તે ઘરેણાં પર આવી ગયું છે. આમ તો મારી પાસે ખૂબ ઘરેણાં છે, કારણ કે મમ્મીએ મને તેનાથી પણ વધારે આપ્યું છે. પરંતુ છતાં પણ મને તે ઘરેણાંનો ખૂબ લાલચ છે. પ્રીતિના પતિએ કહ્યું, તો પછી તારું મગજ ચલાવ. પોતાના પૈસા ખર્ચવા કરતાં સારું છે કે મગજ ચલાવીને ઘરેણાં લઈ લેવામાં આવે. પ્રીતિએ કહ્યું, હવે મગજ ચલાવવાથી કંઈ નહીં થાય, કારણ કે હવે મને સારી રીતે ખબર છે કે ભાઈ એક રૂપિયો પણ મારા પર ખર્ચ નહીં કરે, કારણ કે તેની પત્ની ખર્ચમાં નહીં દે. કોઈ પણ પરિણીત માણસ લગ્ન પહેલાં તો બહેન પર ખર્ચ કરે છે અને લગ્ન પછી પોતાના જ ખર્ચા વધી જાય છે તો તેનો હાથ રોકાઈ જાય છે. મારે કંઈક બીજું વિચારવું પડશે. પ્રીતિના મનમાં ખબર નહીં શું ચાલી રહ્યું હતું. થોડા મહિના પછી પ્રીતિ ફરીથી પોતાના પિયર આવી હતી અને આ વખતે ખૂબ સારી રીતે પિયરમાં રહી. ભાભીની પણ ખૂબ મદદ કરી અને પછી પાછી પોતાના સાસરે જતી રહી. પ્રીતિના પાછા સાસરે ગયાના થોડા દિવસો પછી સીમાએ પોતાની એક ચેન શોધવાનું શરૂ કર્યું જે તેને ક્યાંય મળી રહી ન હતી. સીમાએ પોતાનો આખો રૂમ શોધી નાખ્યો પણ તેની ચેન ન મળી. સીમાએ ગભરાઈને આ વાત પોતાની સાસુ અને પતિને જણાવી. તે લોકોને લાગ્યું કે ઘરમાં કામ કરવાવાળી નોકરાણીએ તો નથી ચોરી લીધી, પરંતુ કોઈને જોયા વગર તે કેવી રીતે કોઈના પર આરોપ લગાવી શકે. અને સીમાના હાથમાંથી તે ચેન જતી રહી. સાચી વાત એ હતી કે તે ચેન પ્રીતિ પોતાની સાથે ચોરીને લઈ ગઈ હતી અને તેને સારી રીતે ખબર હતી કે કોઈ તેના પર આરોપ નહીં લગાવે અને જો લગાવ્યો તો તે એટલો ઝઘડો કરશે કે બધા પોતે જ ચૂપ થઈ જશે. અને આ સાચું પણ હતું. કોઈ પ્રીતિ પર ઘરની દીકરી પર ચોરીનો આરોપ ભલા કેવી રીતે લગાવી શકે? તેઓ તો આ વિશે વિચારી પણ નહોતા શકતા અને ન તો તે લોકોને
આ વિશે વિચાર્યું. ભલે સીમાની ચેન જતી રહી હતી અને તે અફસોસ કરવા સિવાય કંઈ જ ન કરી શકી. થોડા દિવસો પછી સીમાના કાકાના દીકરાના લગ્ન હતા. તેમાં પ્રીતિ પણ આવી હતી. લગ્નના નાચ ગાનમાં બધા ખૂબ મસ્ત હતા. લગ્ન પતી ગયા. પ્રીતિ હજી ત્યાં જ હતી કે સીમાને પોતાની વીંટી નહોતી મળી રહી. હવે તો સીમા ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ, કારણ કે તેણે વીંટી પોતાના રૂમમાં જ રાખી હતી અને દેવરનું ઘર પણ બાજુમાં જ હતું. સીમાના ઘરમાં પ્રીતિ સિવાય કોઈ મહેમાન ન હતા. લગ્નના કારણે તેમણે કામવાળીને પણ નહોતી બોલાવી, કારણ કે તેમનું ખાવા પીવાનું તો કાકાના દીકરાના ઘરે જ થઈ રહ્યું હતું. હવે તો ઘરમાં કોઈ બહારનું પણ ન હતું કે શંકા કરવામાં આવે. અને આ લોકો લગ્નવાળા ઘરે જતા પહેલાં ઘરને સારી રીતે તાળું મારીને જતા હતા. હવે સીમાએ આ વાત પોતાના પતિને કહી અને કહ્યું કે પ્રીતિ દીદી સિવાય ઘરમાં કોઈ નથી. સીમાના પતિએ કહ્યું, હા, પરંતુ આપણે પ્રીતિ પર આવો આરોપ ન લગાવી શકીએ. હા, તે થોડી લાલચુ જરૂર છે, પણ ચોરી તો ન કરી શકે. સીમાએ કહ્યું, એ જ તો મને પણ લાગે છે, પરંતુ હવે તેના સિવાય બચ્યું કોણ? જરા વિચારીને જુઓ. છેલ્લી વાર જ્યારે પ્રીતિ દીદી આવી હતી ત્યારે મારી ચેન ગાયબ થઈ ગઈ હતી અને અમે પ્રીતિ વિશે નહોતું વિચાર્યું અને ઘરની નોકરાણી પર શંકા કરી હતી. આ વખતે પણ જ્યારે પ્રીતિ દીદી આવી છે તો મારી વીંટી ગાયબ થઈ ગઈ છે. સીમાના પતિએ કહ્યું, વાત તો તું સાચી કહી રહી છે, પણ ખબર નહીં કેમ પ્રીતિ આવું કરશે એ વાત દિલ નથી માનતું. સીમાએ કહ્યું, દિલ તો મારું પણ નથી માનતું, પરંતુ સાચું એ છે કે વીંટી ગાયબ થઈ ચૂકી છે અને મેં તેને મારા રૂમમાં જ રાખી હતી. ઘરમાં મારા, તમારા અને મમ્મી પપ્પા સિવાય કોણ છે? મમ્મી પપ્પા તો આવું કરવાના નથી. હું અને તમે તો આવું કરીશું નહીં. આપણું કોઈ બાળક નથી, તો વીંટી ક્યાં ગઈ? સીમાના પતિએ કહ્યું, પરંતુ હવે શું કરીએ? આપણે કોઈ પર આરોપ ન લગાવી શકીએ. સીમાએ કહ્યું, પરંતુ આ સાચું નથી. આ રીતે તો ધીમે ધીમે મારા બધા ઘરેણાં જ ગાયબ થઈ જશે. પછી મારી પાસે શું બચશે? છેવટે એ જ છે જે ઘરેણાં ગાયબ કરી રહ્યું છે. કંઈક વ્યવસ્થા તો કરવી જ પડશે. સીમાના પતિએ કહ્યું, એક કામ કર, મમ્મી પોતાના બધા ઘરેણાં લોકરમાં રાખે છે, તું પણ મમ્મીના લોકરમાં પોતાના બધા ઘરેણાં મૂકી દે, અથવા પોતાનું અલગ લોકર લઈને તેમાં મૂકી દે. ઓછામાં ઓછા સુરક્ષિત તો રહેશે. સીમાએ કહ્યું, વાત તો તમે સાચી કરી રહ્યા છો, પરંતુ હમણાં મારા નવા લગ્ન થયા છે અને મારું દિલ પણ કરે છે કે હું ઘરેણાં બદલીને પહેરું અને સાસરીમાં રોજ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રસંગ હોય છે તો શું હું રોજ બેંક જાઉં લોકર ખોલવા? તેના કરતાં સારું છે કે કંઈક બીજી વ્યવસ્થા વિચારવામાં આવે. સીમાએ કહ્યું, હવે હું મારા ઘરેણાંનું ખાસ ધ્યાન રાખીશ અને તેમને મારા કબાટના લોકરમાં જ રાખીશ. ભલે ગમે તેટલા નાના ઘરેણાં હોય, પોતાના રૂમમાં ખુલ્લામાં ક્યારેય નહીં છોડવું. ત્યાર પછી થોડા દિવસો એમ જ વીતી ગયા અને સીમાના લગ્નને 1 વર્ષ થઈ ગયું. સીમા અને તેના પતિએ પોતાની પહેલી લગ્નની વર્ષગાંઠ પર એક નાની પાર્ટી આપી હતી, જેમાં તેની નણંદ અને નણદોઈ પર આવ્યા હતા. સીમાને તો અંદરથી ખબર જ ન હતી કે તેના ઘરેણાં કોણ ગાયબ કરી રહ્યું છે, પણ તેને પુરાવા જોઈતા હતા. એટલા માટે સીમાએ જાણી જોઈને આ વખતે પોતાનો એક સુંદર સેટ પોતાના ડ્રેસિંગ ટેબલ પર મૂકી દીધો, જે થોડી વાર પછી ગાયબ થઈ ગયો હતો. પરંતુ સીમાએ કોઈને કંઈ કહ્યું નહીં અને પ્રીતિ પોતાના પતિ સાથે પાછી પોતાના સાસરે જતી રહી. પોતાની જીત પર ખુશ થતી અને એ વિચારતી કે ભાભીનો સેટ ગાયબ થઈ ગયો છે, તે સીધો મારા પર આરોપ થોડો લગાવી શકે છે. આવું બોલવાની હિંમત કેવી રીતે થશે?
તેણે પોતાના પતિને પણ બધી વાત જણાવી. તેના પતિએ કહ્યું, જો વાત તો ખોટી છે, ચોરી કરવી, પરંતુ હવે શું કરીએ? તેમણે કોઈ રસ્તો પણ તો નથી છોડ્યો. હવે વસ્તુ પસંદ આવી ગઈ તો લેવી તો પડે જ ને, એમ કહીને પ્રીતિનો પતિ અને પ્રીતિ હસવા લાગ્યા. થોડીવાર પછી સીમાએ પોતાના સાસુ સસરાને પોતાના રૂમમાં બોલાવ્યા અને કહ્યું, મમ્મીજી, પપ્પાજી, મારે તમને લોકોને કંઈક બતાવવું છે. જો હું આમ જ કંઈક બોલત તો કદાચ તમને લોકોને લાગત કે હું તમારી દીકરી વિશે ખોટું બોલી રહી છું. પણ શું કરું? હવે કોઈ રસ્તો પણ બચ્યો ન હતો. એમ કહીને સીમાએ લેપટોપ ચાલુ કરી દીધું. લેપટોપમાં પ્રીતિ સ્પષ્ટ દેખાઈ રહી હતી, સીમાનો હાર ઉઠાવીને પોતાના પર્સમાં રાખતા. પ્રીતિની માં પોતાના માથા પર હાથ રાખીને રડવા લાગી. શું આ દિવસ માટે તેને જન્મ આપ્યો હતો? પોતાના લાલચમાં એટલી આંધળી થઈ ગઈ કે ચોરી પણ કરવાનું શરૂ કરી દીધું, તે પણ પોતાના જ પિયરમાં. કેટલી નીચ થઈ ગઈ છે આ! સીમાએ કહ્યું, મમ્મીજી, તમે ન રડો, આમાં તમારી શું ભૂલ છે? સીમાની સાસુએ કહ્યું, આમાં મારી જ ભૂલ છે કે મેં આવું સંતાન જણ્યું. આટલું બધું આપ્યા પછી પણ તેના મનમાં એટલો મેલ છે. સાસરીમાં આટલી સંપત્તિ છે તેની પાસે, છતાં પણ તેનું અને તેના પતિનું પેટ નથી ભરાતું. મને સારી રીતે ખબર છે તેનો પતિ પણ આ બધી બાબતોમાં સામેલ હશે. આ બંને પતિ પત્ની ખૂબ નીચ છે. મારી દીકરી છે તો શું થયું? મને બોલવામાં બિલકુલ શરમ નથી કે તે ખૂબ નીચ છે. સીમાના પતિએ કહ્યું, માં, તું કેમ રડે છે? અમે તો જાણી જોઈને રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, કારણ કે સીમાની ચેન ગાયબ થઈ ગઈ હતી. ત્યાર પછી સીમાની વીંટી ગાયબ થઈ, જેના વિશે અમે તમને જણાવ્યું પણ ન હતું, કારણ કે અમને લાગ્યું કે તમે વિચારશો કે અમે પ્રીતિ પર ખોટો આરોપ લગાવી રહ્યા છીએ. એટલા માટે અમે લોકોએ ચૂપચાપ એવું વિચાર્યું કે હવે પોતાના રૂમમાં કેમેરા લગાવી દઈએ. જાતે જ ખબર પડી જશે કે વસ્તુ ક્યાં જઈ રહી છે, કારણ કે અમે પણ ખાતરીપૂર્વક નહોતા કહી શકતા કે પ્રીતિ જ વસ્તુઓ ગાયબ કરી રહી છે. હવે તો ખાતરી થઈ ગઈ. સીમાની સાસુએ કહ્યું, હમણાં હું તે નિર્જલાને બતાવું છું. આજ પછી તે આ ઘરમાં ક્યારેય નહીં આવે. સીમાએ કહ્યું, નહીં મમ્મીજી, તે તમારી દીકરી છે. તેમનો પૂરો હક છે આ ઘરમાં આવવાનો. નહીંતર એવું કહેવાશે કે ભાભી ઘરમાં આવી અને નણંદનું ઘરમાં આવવાનું બંધ કરાવી દીધું અને હું જ બદનામ થઈ જઈશ. હવે આ આપણે કોઈને બતાવીશું નહીં. પોતાના ઘરની દીકરીને શું બદનામ કરવી? પરંતુ હા, પ્રીતિ દીદી અને જમાઈજીને સમજાવવી તો જરૂર શકીએ છીએ કે આ ખોટું છે અને તે સમજી જશે. કોઈ પણ દીકરી પોતાનું પિયર છોડવા નથી માંગતી અને કોઈ દીકરીનું પિયર છોડાવવું ખોટું પણ છે. બસ અમે તેમને એક પાઠ ભણાવવા માંગતા હતા. સીમાની સાસુએ કહ્યું, દીકરા, તું ખૂબ મહાન છે. જો કોઈ બીજી વહુ હોત તો અત્યારે કેટલો મોટો ઝઘડો થઈ ગયો હોત. મારી દીકરી તો ક્યાંય મોં બતાવવા લાયક ન રહી હોત, પણ તે વાતોને ઘરમાં જ રાખી, બહાર નથી જવા દીધી. સીમાના સસરાને પ્રીતિની હરકત જોઈને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે તરત જ પ્રીતિને ફોન લગાવ્યો અને જોર જોરથી ઠપકો આપવા લાગ્યા. આટલું બધું આપ્યા પછી, આટલા મોટા ઘરમાં લગ્ન કર્યા પછી પણ તારો લાલચ ઓછો નથી થતો કે હવે પોતાની ભાભીના ઘરેણા પર હાથ સાફ કરવાનું શરૂ કરી દીધું છે. કેવી નીચ થતી જાય છે તું! શું તારી પાસે ઓછી સંપત્તિ છે? તેના કરતાં ક્યાંય વધારે ઘરેણા તારી પાસે હશે અને તારા પતિ પાસે ખૂબ સંપત્તિ ભરેલી પડી છે. મને ખબર નથી શું ત્યાર પછી પણ આવી હરકતો?
પ્રીતિ સામેથી જોર જોરથી બોલવા લાગી. આ કેવી વાતો કરી રહ્યા છો પપ્પા? હું કેમ ભાભીના ઘરેણાં ચોરવા લાગી? શું બકવાસ કરી રહ્યા છો? વહુએ આવતાની સાથે જ તમારા લોકોના કાન ભંભેરી દીધા. દીકરીની વિરુદ્ધ હવે હું તે ઘરમાં ક્યારેય આવવાની નથી. પ્રીતિને અંદરથી એવું લાગી રહ્યું હતું કે આ લોકોએ તો સીધો મારા પર આરોપ લગાવી દીધો, પરંતુ સાથે સાથે તેને સંતોષ પણ હતો કે સાબિત કેવી રીતે કરશે. શું આવીને મારો કબાટ તપાસશે? શું તો તેમના પર આવી થઈ જઈશ કે પોતાની બહુને ખુશ કરવા માટે દીકરીને બદનામ કરી રહ્યા છે? પરંતુ ત્યાં સુધીમાં પ્રીતિના પતિના ફોનમાં એક મેસેજ આવ્યો, જેને જોઈને પ્રીતિનો પતિ બિલકુલ હલી ગયો. બીજી બાજુ પ્રીતિની માએ ફોન લઈ લીધો અને કહ્યું, જા જઈને પહેલાં જમાઈજીનો ફોન તપાસ. એક વિડીયો મોકલ્યો છે, અને હા, એવું ન વિચારતી કે અમને કંઈ ખબર નથી. અમને ત્યાં સુધી ખબર છે કે આ તારી એકલાની સાજિશ નથી. તારો પતિ પણ આમાં મળેલો છે. જો થોડી પણ શરમ બાકી હોય તો આવીને તારા ભાઈ ભાભીની માફી માંગી લે. તારી ભાભી ખૂબ મહાન છે, જે આટલું બધું થયા પછી પણ તારાથી નફરત નથી કરતી. પ્રીતિએ જ્યારે વિડીયો જોયો તો તેનો તો શ્વાસ જ રોકાઈ ગયો. તેમાં તે સ્પષ્ટપણે હારને ચોરતી દેખાઈ રહી હતી. પ્રીતિ પાસે હવે કોઈ જવાબ ન હતો કે તે શું કરે, અને તેનો પતિ પણ માથું પકડીને બેસી ગયો હતો અને વિચારી રહ્યો હતો કે હવે તો તે ક્યારેય સાસરે જઈ જ નહીં શકે. કોઈને મોં બતાવવા લાયક જ નથી રહ્યો, કારણ કે હવે તો તેમની પાસે પૂરા પુરાવા છે કે હાર પ્રીતિએ ચોર્યો છે. તેણે પ્રીતિને કહ્યું, જઈને હાર અને પહેલાંની વીંટી અને ચેન ભાભીને આપી દે અને માફી માંગી લેજે. મારું નામ ન આવવા દેતી. પ્રીતિએ કહ્યું, તેમને બધી ખબર છે. લગ્ન પહેલાં હું આવી ન હતી, અને લગ્ન પછી હું કેટલી બદલાઈ ગઈ હતી. શું મારા મા બાપને નથી ખબર? સાથે સાથે પ્રીતિ જોર જોરથી બૂમો પાડવા લાગી. હું આટલી લાલચુ ન હતી. તે મને તારા જેવી બનાવી દીધી અને મારી આટલી બેઇજ્જતી મારા જ પિયરમાં કરાવી દીધી. કાશ હું પહેલાંવાળી પ્રીતિ હોત. ખબર નહીં કેવી રીતે હું તારી આ ખરાબ વાતોમાં આવી ગઈ અને આટલી નીચે પડી ગઈ. હવે તો હું કોઈને મોત બતાવવા લાયક નથી રહી, ફક્ત અને ફક્ત તારા કારણે. શું મોં લઈને હવે હું ત્યાં જાઉં? ત્યાં સુધીમાં ડોરબેલ વાગી. પ્રીતિના પતિએ દરવાજો ખોલ્યો તો જોયું કે સામે સાસુ સસરા સીમા અને તેનો સાળો ઊભો છે. તે તેમની સામે નજર નહોતો મેળવી શકતો. હાથ જોડીને અંદર બોલાવ્યા. પ્રીતિ પણ ચૂપચાપ નજર ઝુકાવીને ઊભી હતી. સમજમાં નહોતું આવતું કે શું બોલે. સીમાએ આગળ વધીને કહ્યું, જે થઈ ગયું તે થઈ ગયું. તે વાતને ભૂલી જાઓ. હું સંબંધોને બગાડવા નથી માંગતી, પરંતુ સંબંધોને સાચવીને રાખવા માંગુ છું. લાલચ બધા સંબંધોને બગાડવાનું મૂળ છે. હું એક નવી શરૂઆતથી જ બધું શરૂ કરવા માંગુ છું. ઘરની વાત ઘરમાં જ પૂરી થઈ ગઈ. ન ક્યાંય બહાર ગઈ છે કે ન ક્યારેય જશે. બધા વિડીયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. બસ હવે જે થઈ ગયું તે થઈ ગયું. આ બધી વાતો પર કોઈ વાત નહીં થાય અને આગળથી બધું બરાબર ચાલશે. આશા છે કે તમે લોકો પણ હવે પોતાની જાતને સુધારી લેશો. પ્રીતિએ સીમાને ગળે લગાવતા કહ્યું, હા ભાભી, બિલકુલ. હવે હું ફરીથી પહેલાંવાળી પ્રીતિ બની જઈશ અને મારા પતિને પણ સુધારી લઈશ, કારણ કે ઇજ્જતથી વધીને આ દુનિયામાં કંઈ પણ નથી. એમ કહીને બધા એકબીજાને ગળે મળ્યા. પ્રીતિ અને તેના પતિની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તો આ હતી આજની વાર્તા. આ કહાની વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. વિડીયોને લાઈક અને શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી તમને રોજ સારી
વાર્તાઓ સાંભળવા મળતી રહે. અને હા, આજથી વિડીયોને સમર્થન આપવાનું તો બિલકુલ ન ભૂલતા. કોમેન્ટ બોક્સની બાજુમાં તમને સમર્થનનો વિકલ્પ મળશે. તેના પર જ્યારે તમે ક્લિક કરશો તો નીચે તમને પોઈન્ટ્સ દેખાશે. તેના પર ક્લિક કરીને તમે આ વિડીયોને અમારા નંબર આપી શકો છો. તો ફરી મળીએ એક બીજી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.